નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. આજના ખાસ પ્રોગ્રામમાં વાત કરવાની છે લોરેન્સ બિશ્નોઈની. કેવી રીતે પંજાબના એક નાના ગામનો કાયદાનો વિદ્યાર્થી આજે આંતરરાષ્ટ્રીય ડોન તરીકે નામચીન થયો છે. વાત કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે લોરેન્સના એડવોકેટ કુલદીપ શર્મા. આપનું સ્વાગત છે. નમસ્કાર. કુલદીપજી, આજે ઇન્ડિયાથી લઈને કેનેડા સુધી કોઈ પણ મોટો બનાવ બને છે ક્રાઇમની દુનિયામાં, શા માટે લોરેન્સનું નામ જ સૌથી પહેલા લેવામાં આવે છે? જો આપે જેમ કીધું કે વાત સાચી છે કે પંજાબના નાનકડા ગામ દુતારાવાલી ગામ છે, ત્યાં એમનો જન્મ થયો હતો. અને જે લોરેન્સ બિશ્નોઈ તરીકે લોકો આજે જે જાણે છે એમનું નામ હતું બાલકરણ ઉર્ફે બલ્લુ બરાર. અને એમના પિતા અને એ લોકો સામાન્ય પરિવારમાંથી આવેલા છે. એમના પિતાજી લવિન્દરસિંહજી. અને આ જે લોરેન્સ બિશ્નોઈ જે છે એનો જન્મ 1992ના 12 ફરવરીના દિવસે થયેલો. અને એ કાયદાના સ્ટુડન્ટ હતા, કાયદાની અંદર પંજાબ યુનિવર્સિટીમાં ભણતા હતા. એ દરમિયાન ત્યાં જે પ્રેસિડેન્ટનું ઇલેક્શન લડવાનું હતું, તો એમના એક મિત્ર ઇલેક્શન લડી રહ્યા હતા, એ પણ ઇલેક્શનમાં ઇન્વોલ્વ હતા અને પણ ઇલેક્શન લડી રહ્યા હતા. અને તે દરમિયાન આ લોકો ઇલેક્શન હારી ગયા. અને ત્યારથી આ બાલકરણ ઉર્ફે બલ્લુથી લોરેન્સ બિશ્નોઈની આ કહાની શરૂઆત થઈ. અને ત્યારે પહેલી વખત એમની જે ગર્લફ્રેન્ડ સાથે બનાવ બન્યો અને એની અંદર મારામારીનો બનાવ બન્યો, 307નો બનાવ બનતા એમને પહેલી વખત જેલ જવાનું આવ્યું. અને ત્યાર પછીથી જેલમાં ગયા પછીથી આજે લોરેન્સ બિશ્નોઈ તરીકે આખું દેશ નહીં પણ દેશની બહાર પણ લોકો આજે જાણે છે. તો એ લોરેન્સ બિશ્નોઈની એક આ શરૂઆત. જાણીતા અભિનેતા સલમાન ખાનના શિકારનો જે કેસ છે એમાં લોરેન્સ બિશ્નોઈની ધમકી સામે આવી અને પછી ઘણી સ્થિતિઓ બદલાઈ ગઈ. તાજેતરમાં એવું કહેવામાં આવે છે ઘણા સંગઠનો દ્વારા કે જો સલમાન ખાન માફી માંગી લેશે અને ત્યાં જઈને માફી માંગશે અને પસ્તાવો વ્યક્ત કરશે તો કદાચ ધમકી પાછી લેવામાં આવશે કે આ મામલો ત્યાં જ પૂરો થઈ જશે. આપનું શું માનવું છે? જો આજે સલમાન ખાનનું જે કાલા હિરણ વાળો જે એપિસોડ છે એમાં લોરેન્સ બિશ્નોઈ નહીં, આ બિશ્નોઈ સમાજનો ઇસ્યુ છે. કેમ કે બિશ્નોઈ સમાજ આ જે હરણ છે એને પોતાનું બાળક કે ભગવાનનું એક મૂકેલું દૂધ કે એવું એક એને બહુ શ્રદ્ધાથી અને એ રીતે જુએ છે. અને એને નહીં પણ તમામ જે જાનવરોને એ લોકો પેડ પૌધાઓ કે જે પ્રકૃતિને ફાયદો આપે છે એવી બધી તમામ વસ્તુઓને એ લોકો પ્રેમ કરે છે. અને જે આ બિશ્નોઈ સમાજનું અગર ભૈયા કે ઇતિહાસ જોવા જઈએ તો એ સમાજની અંદર એવી સ્ત્રી પણ થઈ ચૂકી છે, એવા વ્યક્તિ પણ થઈ ચૂક્યા છે મહાન, કે જે લોકોએ પેડ ના કાપવા દેવા માટે પોતાની જાન આપી દીધી છે. એટલે પેડ એટલે પર્યાવરણ, કે પર્યાવરણ અને સંભાળવા માટે એ લોકો પોતાની જાન પણ સમર્પિત કરી દે છે, એવું આ સમાજ છે. તો એ સમાજમાં જે કાળું હિરણ છે જેનું સલમાન ખાન શિકાર કર્યો, તો એ જે કાળા હિરણ માટે એ લોકો બહુ જ આત્મીયતા રાખે છે અને એને બહુ જ સન્માન આપે છે. અને એ બાબતે બિશ્નોઈ સમાજે એને કીધું હતું કે તમે ત્યાં જઈને અમારા જે મંદિર છે, મુખ્ય મંદિર અમારો, ત્યાં જઈને તમે એક વખત માફી માંગી લો તો તમને માફ કરી દેવામાં આવે. તો પણ સલમાન ખાને એ વસ્તુ ના કરી અને એ વસ્તુ આગળ વધતી રહી. પણ લોરેન્સ બિશ્નોઈ પણ બિશ્નોઈ સમાજનો હોય, એને પણ આ વસ્તુ કીધી કે ભાઈ માફી માંગી લેવી જોઈએ. અગર જો નહીં માફી માંગો તો તમે અમારા સમાજના દુશ્મન ગણાશો અને તમે અમારા સમાજના દુશ્મન રહેશો. તો સલમાન ખાને માફી ન માંગતા આ વાત આજ અહીં સુધી પહોંચી છે. કુલદીપજી, કેનેડામાં જ્યારે ખાલિસ્તાનવાદી તત્વોની હત્યા થાય છે ત્યારે લોરેન્સ બિશ્નોઈનું નામ તરત આવે છે બહાર. આમાં કેટલી સચ્ચાઈ છે? હવે વાત એવી છે કે લોકોને હાલ તો ક્યાં પણ કશું પણ થાય તો લોરેન્સ બિશ્નોઈ બસ એક નામ એ મોઢે ચડી ગયું છે તે થાય. પણ જ્યાં સુધી કોઈ વ્યક્તિ કે આ બનાવ કર્યો છે નથી કર્યો છે એ પછીની વાત છે, જ્યારે કોઈ પુરાવો મળે. આવો કોઈ પુરાવો નથી પણ લોકો કહે છે કે ભાઈ હાલ જોવામાં આવે છે તો દર 2 દિવસે એક માણસ એવો ઊભો થઈ જાય કે મને લોરેન્સના માણસોએ ધમકી આપી, લોરેન્સ તરફથી ધમકી મળી. બાકી લોરેન્સ તો જેલમાં છે, એ ક્યાંથી ધમકી આપે છે કે ક્યાં કોઈને આજ દિન સુધી વાત કરી છે કે જે ધમકી આપે. પરંતુ લોકો હવે એ રીતે બધું ચલાવી રહ્યા છે અને એ વસ્તુ ચાલી રહી છે. બાકી હકીકત તો જ્યાં સુધી કોઈ પુરાવો ના હોય ત્યાં સુધી
બોલવું પણ એ યોગ્ય નથી. તો કરણી સેનાના અધ્યક્ષ રાજસ્થાનમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા થઈ ત્યારે કેમ લોરેન્સ પર આક્ષેપ થયો? એ કરણી સેનાના જે પ્રમુખની પણ હત્યા થઈ ત્યારે પણ આ નામ લેવામાં આવ્યું, પણ આવું ક્યારે કોઈ પુરવાર નથી, આવું કોઈ પુરાવો નથી. હાલ પણ જે બાબા સિદ્દીકીનું ચાલે છે એમાં પણ નામ આવે છે, પણ એવું કોઈ લોરેન્સ બિશ્નોઈનું ડાયરેક્ટ કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું કોઈ પુરવાર તો થવું જોઈએ, કોઈ પુરવાર જ નથી. તો ખાલી વાતો કે કોઈ પણ ને કશું પણ થઈ જાય તો કે લોરેન્સ બિશ્નોઈ કરાયું, કે કોઈ બનાવ મોટો બની જાય તો લોરેન્સ બિશ્નોઈ કરાયું, એવું એક આજે એક વ્યુમર કે આજે એક ટ્રેન્ડ ચાલી ગયું છે કે બધા પોતાની જાતને ફેમસ કરવા માટે અથવા બધા આ રીતે ફેમસ થવા માટે એનું નામનો ઉપયોગ કરે છે. બાકી એ હકીકત આ બનાવ બન્યો છે નથી બન્યો, કોના દ્વારા બન્યો છે એ તપાસનો વિષય છે. જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી કોઈના ઉપર ડાયરેક્ટ આક્ષેપ લગાવવું એ હું માનું છું કે યોગ્ય ના ગણાય. તો પછી લોરેન્સ બિશ્નોઈ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં કેમ કેદ છે? હા, લોરેન્સ બિશ્નોઈ હાલ જે સાબરમતીની જેલમાં છે એ બનાવ એ NDPS નો કેસ છે અને એ NDPS નો કેસ NIA દ્વારા કરવામાં આવ્યો છે. NIA દ્વારા એને સાબરમતી જેલમાં લાવવામાં આવેલો છે અને NIA ના કેસના કારણે એને સાબરમતી જેલની અંદર હાલ રાખેલો છે. અને સરકારે એની અંદર CRPCની 268ની સેક્શન મુજબ લોરેન્સ બિશ્નોઈને અહીં સાબરમતી જેલમાં રાખેલા છે. તો જે CRPCની 268ની જે સેક્શન છે એની અંદર કોઈ પણ બીજી એજન્સી સરકાર જે કેન્દ્ર સરકાર સિવાયની કોઈ પણ રાજ્ય સરકારની કોઈ પણ એજન્સી એને મળી શકતી નથી, અથવા કોઈ વ્યક્તિ પણ કોઈને મળવું હોય તો મળી શકતા નથી. અને એને એ રીતે સ્પેશિયલ સિક્યોરિટીમાં રાખ્યું છે અને સ્પેશિયલ સિક્યોરિટીમાં એની ઉપર નિગરાણી રહે છે. 24 કલાક પોલીસ કોર્ડનમાં રહે છે. તો હાઉ કેન પોસિબલ કે લોકો કે લોરેન્સ બિશ્નોઈએ આ મારી દીધું, આને મારી દીધું, પેલાને ગોળી મારી દીધી? એટલે મને તો આ વસ્તુ કે આ બાબતમાં કોઈ તથ્ય દેખાતું નથી. સરકારે સ્પેશિયલ સિક્યોરિટી કાનૂની ધોરણે શા માટે આપી છે લોરેન્સ બિશ્નોઈને? હા, એ જે સ્પેશિયલ એક્ટ NDPS નો છે એની અંદર જે આ ઇન્ટરનેશનલ જે ડ્રગ્સનો મામલો બન્યો હતો, જે સાઉથ આફ્રિકામાં ડ્રગ્સ હતી હતી પાકિસ્તાનથી, અને પાકિસ્તાની દ્વારા એ મોકલવામાં આવી હતી. તો એ આપણા ભારતના ગુજરાત એરિયાની અંદર જે સી એરિયા છે એની અંદર એ એન્ટર થઈ ત્યારે બાતમીના આધારે NIA એ કેસ બનાવ્યો અને એની અંદર લોરેન્સનું નામ ખુલ્યું. એટલે લોરેન્સને એની અંદર તહોમતદાર બનાવ્યો છે, આરોપી નથી. એટલે તહોમતદાર બનાવ્યો છે. તો તહોમતદાર તરીકે હાલ એને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મૂક્યો છે અને સ્પેશિયલ એક્ટના મુતાબિક એ હાલ સાબરમતી જેલમાં જ છે અને સાબરમતી જેલમાંથી એને અત્યારે ક્યાંય બીજે ખસેડી શકાય નહીં એ બાબતે હાલ ત્યાં જ છે. આ પૂરી જે સ્થિતિ છે એની સાથે સહમત છો? જે કંઈ થઈ રહ્યું છે યોગ્ય થઈ રહ્યું છે? જો મેં કીધું ને કે તહોમત લગાઈ છે, આરોપી નથી. તહોમત જેમ આપે કીધું કે બાબા સિદ્દીકી વાળું, ગોગામેડી વાળું, કે એ બધી તહોમત છે. એટલે બાબા સિદ્દીકીમાં પણ એનું ઇન્વોલ્વમેન્ટનો આપ ઇનકાર કરો છો? હું ઇનકાર, તહોમત છે. તહોમત તો આજ મારા ઉપર કે તમારા ઉપર પણ કોઈની પણ કેસમાં લગાવી શકે છે. તહોમત લગાવવામાં તો કોઈને મોડું આપણે રોકી શકતા નથી. તહોમત તો કોઈના ઉપર પણ લાગી શકે છે ને. તો એ રીતે તહોમત લાગી છે. હકીકત તો પછીની વાત છે, જ્યારે તપાસમાં નીકળશે કે આ તો પછીની વાત છે. હાલ જે છે એ ફક્ત તહોમત છે અને એ તહોમત લગાવવામાં આવી રહી છે. જ્યારે કોઈ બનાવ બને છે સીધું કે લોરેન્સ બિશ્નોઈનું નામ આવી જાય છે. એડવોકેટ કુલદીપજી, આપ લોરેન્સ બિશ્નોઈના એડવોકેટ છો. એને બચાવવા માટે આપે દેશની જુદી જુદી અદાલતોમાં પ્રસ્તુત થવાનું થતું હશે. આપ કેવી રીતે સંપર્કમાં રહો છો એના? ક્યારે મળો છો? હા, અમારે એવું છે કે ભાઈ લોરેન્સ બિશ્નોઈના જે ફેમિલીઝ છે, પરિવારના જે લોકો છે, એમાંથી જે એમના પરિવારના એક સદસ્ય છે કે જેમને લોરેન્સ બિશ્નોઈને ઓથોરિટી આપેલી છે, એમના થકી મને રોકવામાં આવેલું અને હું એ થકી એડવોકેટ બન્યો. અને કેમ કે લોરેન્સ બિશ્નોઈને અમદાવાદની અંદર કેસ ચાલે છે, સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલો છે અને દર 15 દિવસની 14 દિવસની અમારી મુદત પડે છે. તો દર 14 દિવસે કોર્ટની અંદર વિડીયો કોન્ફરન્સિંગથી હાજર રહેવું પડે છે અને અમે એડવોકેટ તરીકે, એમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે, એડવોકેટ તરીકે હાજર રહીએ છીએ. કેમ કે એમના જે રિલેટિવ્સ છે એ લોકો બધા ચંદીગઢ અને ત્યાં રહેતા હોય છે. એ લોકો દર મુદતે આવી શકતા નથી. એટલે એ લોકોને એટલે જરૂર પડી હતી અને મને અહીં ગુજરાતની આ કોર્ટ બાબતે એ લોકોએ એડવોકેટ તરીકે રોક્યો અને ત્યારથી હું એમનો એડવોકેટ છું. એ 1 વર્ષ જેવું થઈ ગયું. કુલદીપજી, 2-3 દાયકા પહેલાના મુંબઈના અંડરવર્લ્ડની આપણે વાત કરીએ તો દાઉદ
નું સામ્રાજ્ય હતું અને પછી કેટલાક સંજોગો એવા થયા કે દાઉદ અને એના જ સાથીદાર છોટા રાજન વચ્ચે દુશ્મની થઈ ગઈ. બંને એકબીજાના ખૂનના પ્યાસા બની ગયા અને પછી કહેવા લાગ્યું કે છોટા રાજનને છે દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઝ સપોર્ટ કરે છે અને દેશના દુશ્મનોને મારવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ છોટા રાજનના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. હવે છોટા રાજન પછી શું આ રોલ આપના ક્લાયન્ટ લોરેન્સ બિશ્નોઈ નિભાવી રહ્યા છે? જો એક વાત હું મારી પર્સનલ મંતવ્ય કહી શકું છું, એના એડવોકેટ તરીકે નહીં પણ પર્સનલ મંતવ્ય કહી શકું છું કે અગર કોઈ વ્યક્તિ આપણા દેશના ગદ્દારો કે દુશ્મનોનો ખાત્મો કરતો હોય કે આપણા દેશના ગદ્દારો કે દુશ્મનો ને બીજા દેશમાં જઈને અથવા બીજા દેશની અંદર એને આપણા દેશનો દુશ્મની કાઢતો હોય તો એવા વ્યક્તિને સન્માન કરવું જોઈએ. કેમ કે જો અમેરિકામાં, કેનેડામાં કે બીજે ઇંગ્લેન્ડમાં એવા જે દેશો છે એની અંદર એવો કાયદો છે કે અગર કોઈ વ્યક્તિની ઉપર ગુનાહ છે દેશની અંદરના અને એ વ્યક્તિ દેશદ્રોહી લોકોને એ મારે છે અથવા એની અંદર સપોર્ટ કરે છે, એની અંદર સાથ આપે છે, તો એવા વ્યક્તિનો આ ગુનાઓ પણ માફ કરે છે. જોકે આપણા ત્યાં એવો કાયદો નથી અને આપણા ત્યાં માફીની છે જોગવાઈ પણ એ બીજી રીતે છે. પરંતુ જો અગર દેશ માટે કોઈ કરતો હોય કોઈ પણ વ્યક્તિ તો એ વ્યક્તિને દેશ માટે દેશદાજ માટે કરતો હોય તો એને સન્માન મળવો જોઈએ અને એનું નામ થવું જોઈએ. હવે બાબત છે લોરેન્સની, તો લોરેન્સની જે બાબત છે તો એ બાબતે અગર જો એ પણ દેશ માટે કરે તો દેશ માટે ગર્વની વાત છે અને દેશ માટે કોઈ વ્યક્તિ કોઈ સારું કામ કરતો હોય તો ગર્વ લેવો જ જોઈએ અને ગર્વ લેવા જેવું જ છે.